માફ કરશો, જો તમે એક પોલીસ અધિકારી છો અને જો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો કદાચ અમુક વાત તમને પસંદ નહીં આવે, પરંતુ ગુજરાતની જનતા આજે પોલીસથી ખુશ નથી. કેમ કે જો પોલીસ અધિકારીઓ જો કોઈ સારું કામ કરે છે તો ચોક્કસપણે લોકો એની પ્રશંસા પણ કરે છે, પરંતુ સારી ઘટનાઓ કરતાં ખરાબ ઘટનાઓ એવી ઘણી છે કે જેના કારણે પોલીસની દરેક જગ્યાએ નિંદા જ થતી જોવા મળે છે. દારૂબંધી મામલે માની લઈએ કે તમારા હાથ બંધાયેલા છે, પરંતુ અમુક એવી ઘટનાઓ છે કે જેમાં તમારા હાથ બંધાયેલા નથી, તો તમે તમારા હૃદયથી એના અમુક નિર્ણયો પણ લઈ શકો એમ છો. થોડા મહિનાઓ પહેલાં જે જ્ઞાન સહાયકનું જે આંદોલન થયું એમાં વિદ્યાર્થીઓ ઉપર પોલીસે ખૂબ જ લાઠીચાર્જ જેવો કર્યો, ખૂબ ધક્કામુક્કી કરી. અમુક તો એવા પણ વિડીયો સામે આવ્યા કે જેમાં પ્રેગ્નેન્ટ મહિલાને પોલીસ કોન્સ્ટેબલ ધક્કા મારીને લઈ જઈ રહ્યા છે. તો આ બધી ઘટનાઓમાં તમે ક્યાંક માનવતા પણ દર્શાવી શકો એમ છો. થોડા દિવસો પહેલાં જે કડદા પ્રથાને લઈને જે આંદોલન થયું એમાં પણ ખેડૂતો ઉપર ખૂબ જ રીતે લાઠીચાર્જ કર્યો. તો આ બધી જે ઘટનાઓ છે એમાં ક્યાંક હાથ બંધાયેલા નથી, તો એમાં ક્યાંક માનવતાની દ્રષ્ટિએ થોડુંક આપણે સહેલાઈથી પણ નિર્ણય લઈ શકીએ એમ છે. કેમ કે જિગ્નેશ મેવાણીએ જે વાતચીત કરી છે કે પટ્ટા ઉતારી દઈશ, એ વાત સિવાય જિગ્નેશ મેવાણીની બધી જ વાત સાચી છે. તમારા જ મત વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને તમે હપ્તા પણ લઈ રહ્યા છો, એટલે બધી જ વાત સાચી છે. એટલે સામેવાળો પોતાની ભૂલો દર્શાવે છે તો એનો આભાર માનીને એ ભૂલોને સુધારવાનો પણ પ્રયત્ન કરી શકાય એમ છે. અને જ્યાં સુધી ગુજરાતને આવા કઠપુતલી જેવા ગૃહમંત્રી મળશે ત્યાં સુધી તમારા હાથ આમ જ બંધાયેલા રહેશે. એટલે જ્યાં સુધી કઠપુતલી જેવા કોઈ સારો એવો ભણેલો વ્યક્તિ જ્યાં સુધી ગુજરાતનો ગૃહમંત્રી ન બને ત્યાં સુધી તમારા ઉપર કદાચ હપ્તાખોરીનું ટેગ હંમેશા બન્યું રહેશે. પરંતુ બીજા અનેક એવા ક્ષેત્રો છે કે જેમાં તમે સારા એવા નિર્ણયો લઈ શકો અને તેમાં તમારી ઇમેજ સુધારી શકો એમ છો. એટલે પોતાનું અને પોતાના પરિવારનું સ્વાભિમાનને 100 રૂપિયાની લાલચમાં વેચી દેવું એ ક્યારે પણ યોગ્ય નથી. દરેક બાબતે ફર્સ્ટ પ્રાયોરિટી પૈસાને આપવી એ ક્યારે પણ યોગ્ય નથી. ઘણી વખત અમુક સારા એવા નિર્ણયો લઈને પણ યોગ્ય કામ કરી શકાય છે.